ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર છે। ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી મોતનો પહેલો કેસ નોંધાયો છે। મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું ચાંદીપુરાથી મોત થયું છે। ગત 8મી તારીખે બાળકને સારવાર માટે દાખલ કરાઈ છે। ગત 9મી તારીખે સારવાર દરમિયાન બાળકનું મોતની ખબર આવે છે। ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ લાગતા સેમ્પલ તપાસ માટે મોકલાયા છે। રિપોર્ટમાં ચાંદીપુરાના કારણે મોત થવાની પણ પુષ્ટિ છે। અત્યાર સુધીમાં 4 બાળકોના આ ચાંદીપુરા વાયરસે ભોગ લીધા છે। એટલે અમારી લેબોરેટરીની ટીમ દ્વારા આ સેમ્પલ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યું, જેનો ગઈકાલે મોડી રાત્રે રિપોર્ટ જીબીઆરસીમાંથી માઇક્રોબાયોલોજી વિભાગને જાણ કરવામાં આવી અને અમને સવારે જાણ કરવામાં આવી કે આ બાળકનું જેનું મૃત્યુ થયું હતું 9 તારીખે એ ચાંદીપુરા પોઝિટિવ કેસ હતો। એટલે ચાંદીપુરા એક રેપ્ડો વાયરસ ગ્રુપનો વેસિક્યુલો વાયરસ ફેમિલીથી બિલોંગ કરતો વાયરસ છે કે જે હડકવાનો વાયરસ હોય રેપ્ડો વાયરસ, એમાં રેપ્ડો વાયરસ ગ્રુપનો વાયરસ છે। અને જે બાળકમાં સેન્ડ ફ્લાય નામની માખી કે જેનું કદ માખી કરતાં 3 થી 5 ગણું નાનું હોય છે, મચ્છર જેવું, એ કરડવાથી થાય છે।